તો અમારા લોકોને જવાનું ક્યાં? એમાં હું પાકિસ્તાની છે એવું લાગે છે? પાકિસ્તાની હોય એવું લખી દો કે પાકિસ્તાની છે એમ. શું અમે પાકિસ્તાની છીએ કે પોલીસ અમારી વાત સાંભળતી નથી? થાનગઢ પોલીસ મથકની બહાર ઉભેલા ગ્રામજનોના શબ્દો માત્ર ગુસ્સો નથી, પરંતુ તંત્ર સામેનો તૂટી ગયેલો વિશ્વાસ હોવાની પીડા છે. એક યુવકનું મોત થયું, પરિવાર ન્યાય માટે ભટકતો રહ્યો, પરંતુ કલાકો સુધી કોઈ કાર્યવાહી ન થતા આખું ગામ રસ્તા પર ઉતરી આવ્યું અને પોલીસ મથકનો ઘેરાવ થયો. સૂત્રોચ્ચાર ગુંજ્યા અને લોકોનો ગુસ્સો ફાટી નીકળ્યો. શું છે સમગ્ર મામલો? આવો વિગતે વાત કરીએ આ અહેવાલમાં. નમસ્કાર, હું છું આસિફ કાદરી અને સ્વમાન સાથે તમારું સ્વાગત છે. સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તાલુકાના ચાંદલિયા ગામ નજીક થયેલા અકસ્માતમાં એક યુવકનું મોત થયું હતું, પરંતુ ગ્રામજનોનો આરોપ છે કે આ માત્ર અકસ્માત નહોતો, પરંતુ વાહન ચડાવીને જાણીબૂજીને યુવકની હત્યા કરવામાં આવી છે. ગામ લોકોનું કહેવું છે કે વિસ્તારના કેટલાક લુખ્ખાઓ અને આવારા તત્વો લાંબા સમયથી બેફાન બનીને વાહનો દોડાવતા હતા, ગ્રામજનોને ધમકાવતા હતા અને અનેક વખત ફરિયાદો છતાં કોઈ અસરકારક કાર્યવાહી નહોતી થઈ અને આખરે એ જ બેદરકારીએ એક યુવકનો જીવ લઈ ગયો હોવાની લોકો આરોપ કરી રહ્યા છે. સૌથી મોટી વાત તો એ છે કે આ ઘટના બાદ લગભગ 12 કલાક સુધી પણ પોલીસ તરફથી કોઈ કડક કાર્યવાહી ન થતાં લોકોનો ધીરજનો બંધ તૂટી ગયો અને મોટી સંખ્યામાં ગ્રામજનો થાનગઢ પોલીસ મથકે પહોંચ્યા અને પોલીસ મથકનો ઘેરાવ કર્યો હતો. ત્યારે શું કહી રહ્યા છે ગ્રામજન, જોઈ લ્યો. અમારા ભાઈને જે અમારા સમાજના છોકરાને જે પાડીને વહી ગયો, અમારા સમાજના હોય તો ભલે, ઇતર સમાજના હોય તો ભલે, અમને કોઈ તકલીફ નથી. પછી રેસ્ટિંગ કરીને જે લોકો નીકળ્યા એ સીસીટીવીમાં ક્યાંક આયા દિશે અને કંઈક અમુક લોકો ઓળખે પણ છે. એ લોકોને જ્યાં લગીને એટેક નહીં કરે ત્યાં લગીને ડેડ બોડી ઉપાડશું નહીં અમે લોકો. આ બધાને અમારે બધા આગેવાનો બધાને માંગી એવી છે. અને કોઈ પોલીસ જે આજે કાલ રાતુને 11 વાગ્યાને એવું કહે છે ને કે ઓલાના વિસ્તારમાં આવે, ઓલા વિસ્તારમાં આવે છે, એના વિરુદ્ધ પણ એક્શન લેવા જરૂરી એમ. બરાબર છે ને? બધા એક્શન તો લેવી જ જોવે. એ બીટ જમાદારે પણ રાતે હતા, જે 73 ઓબી વાળા હતા ને એ હતા બીટ જમાદાર કે મારામ નથી આવતું. સાયલા વાળા પણ આવ્યા હતા કે અમારામ નથી આવતું. અમારા લોકોને જવાનું ક્યાં? એમાં હું પાકિસ્તાની છે એવું લાગે છે? પાકિસ્તાની હોય એવું લખી દો કે પાકિસ્તાની છે એમ. ગ્રામજનોએ તો ચોખ્ખા શબ્દોમાં કહી દીધું કે શું અમે પાકિસ્તાની છીએ કે પોલીસ અમારી વાત સાંભળતી નથી. લોકોનો આરોપ છે કે જો સામાન્ય માણસ સાથે આવું બને તો પોલીસ સમયસર કાર્યવાહી ન કરે તો લોકો ન્યાય માટે જાય તો ક્યાં જાય? ગ્રામજનોએ માંગ કરી છે કે સમગ્ર ઘટના હત્યાના એંગલથી તપાસ કરવામાં આવે, જવાબદાર લોકો સામે હત્યાનો ગુનો દાખલ કરવામાં આવે અને વિસ્તારમાં આતંક મચાવતા આવારા તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવે. ત્યારે આ મામલે ગામજનોનું શું કહેવું છે એ પણ તમે સાંભળી લો. ખાનવાળા તમારી મદદમાં આવી છે એમ. તો અત્યારે લગીને શું કરતા હતા? એટલે સુરેન્દ્રનગરમાં કોઈ તંત્ર કોઈ દારૂ જુગાર હોય ને તો એમને ફટ લઈને તાત્કાલિક આવી જાય છે. પણ આજે આ ભાઈનું એકદમ અવસાન થઈ ગયું હતું. એ લોકો કોઈ રાતુના કાલ 12 વાગ્યાના કોઈ ટાઈમ જવાબ નથી આપતા કોઈ. અને એમ કહે છે કે ઓલાની હદમાં જોઈએ, ઓલાની હદમાં જાય, આવું બધું કરે છે. આવા બધા નખરા કરે છે બધા. એટલે એસપી સાહેબને, ડીવાયએસપી સાહેબને, જે કંઈ ચોટેલા ડીવાયએસપી લાગતા હોય ને, અને સરકારી અધિકારીનો ત્યાં સરકારી હોસ્પિટલમાં કાલે એક બેન આવ્યા હતા. એ અમારા સમાજના હતા, પણ એ બેનને કહી દીધો સોશિયલ મીડિયાના માધ્યમથી કે તમે આશીર્વાદ હોસ્પિટલમાં જે નોકરી કરો છો ને એ તમારું ત્યાં રાખજો. આ ભાઈ કોઈ દારૂ પીધેલો નહોતો. આજે મૃત્યુ પામેલો છે એ ભાઈને એવું કહેવામાં આવ્યું હતું કે દારૂ પીને આવ્યો હતો. એટલે નીતાબેન કરીને કહેતા હતા ને, શું નામ હતું? હા, એમનો ભાણો હતો સામેવાળો. એટલે આવી રીતે જે ગુના કરે છે એ લોકોને બચાવવાની કોશિશ કરે છે. એટલે થાન પોલીસને ફરજિયાત એમ કેવી છે, એસપી સાહેબને એમ રજૂઆત કરવી છે કે અમે કાલ રાતના એસપી સાહેબને રાતે 12 વાગ્યે પણ ફોન કર્યા હતા. એસપી સાહેબે ફોન નથી. અત્યારે વાત થઈ કહે છે કે આવી છે. હજી લગી કોઈ આવ્યું નથી. શું કહેશો? શું પ્રશ્ન છે તમારો? પ્રશ્ન એવો હતો કે કાલે અમારે નળખંભા ગામનો 23 વર્ષનો યુવાન 11 વાગ્યે આપણે ચાંદલિયા પાસે એક્સિડન્ટનો બનાવ બનેલો. હવે અત્યારે આપણે 12 કલાક જેવી થવા આવી છે. આરોગ્ય તરફથી અને પોલીસ તંત્ર તરફથી કોઈ પણ કાર્યવાહી અત્યાર સુધી કરવામાં આવી નથી. અને આ લોકો જો બધા લોકો હેરાન થાય છે. હવે ઘરવાળા પરિવાર લોકો હેરાન થાય છે અને આવા બધા પ્રશ્ન થાય છે. અને આખું ગામ ઘરે બેઠું છે, બરોબર. એ લોકો રાહ જોઈ રહ્યા છે કે ક્યારે અમારો પુત્ર આવશે. એટલે આવી રીતનો બનાવ છે. અને જે ખાસ કરીને જે બાઇકવાળા છે, રાઇડરો, જે ખાસ કરીને 7-8 એવા 7-8 જેવા એવા તત્વો લોકો છે. અને ચોટીલા તરફ અને આ વગડિયા તરફ અવારનવાર એ લોકો હેરાફેરી કરતા હોય છે. અને આવી રીતના આ લોકો અમારે જયેશભાઈ પનારા ને ખોટી રીતને સામે એક્સિડન્ટ કરીને એનું મૃત્યુ પામેલ છે.
અને કાલ રાતુના એમ 11 વાગ્યાના થાન પોલીસ સ્ટેશન અને સાયલા પોલીસ સ્ટેશન વાળાને બોલાયા હતા. ત્યાર પછીના એ લોકો કોઈ જવાબ આપતા નથી. અત્યારે 10:30 11 થવા આવ્યા છે પણ હજી લોકો કોઈ જવાબ આપ્યો નથી. અત્યારે એવું કહેવામાં આવે છે કે હવે મેં બધી જે પબ્લિક ભેગું કર્યું છે ત્યારે એવું કહે છે કે હવે અમે લોકો તમારા થાનવાળા તમારી મદદમાં આવી છે. હાલ તો પોલીસ આ સમગ્ર મામલે વધુ તપાસ કરી રહી છે, પરંતુ સૌથી મોટો સવાલ અહીં એ છે કે શું યુવકના પરિવારને ન્યાય મળશે અને શું થાનગઢમાં બેફામ બનેલા આવારા તત્વો પર કાયદાનો દંડો ચાલશે? તમારું શું માનવું છે આ મામલે અમને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. આવા જ દરેક અપડેટ માટે તમારા સ્વમાનને ફોલો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.